ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મ જયંતિની ઉજવણી। ભારતીય બંધારણના શિલ્પી અને ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિ નિમિત્તે આજે ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે વિશેષ પુષ્પાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। 14 એપ્રિલ 2026 ના રોજ આયોજિત આ કાર્યક્રમમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ બાબા સાહેબના અમૂલ્ય યોગદાનને યાદ કરી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા। જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત આ ઉજવણીમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા તથા શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમભાઈ અમદાવાદી સહિતના પદાધિકારીઓએ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની તસવીરને ફૂલહાર અને પુષ્પો અર્પણ કર્યા હતા। ઉપસ્થિત તમામ કાર્યકરોએ બંધારણના ઘડવૈયાના આદર્શો અને સામાજિક ન્યાયના તેમના વિચારોને અનુસરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો। આ પ્રસંગે કોંગ્રેસના અગ્રણી કાર્યકરોએ હાજર રહી બાબા સાહેબના જીવન અને કવન પર પ્રકાશ પાડતા તેમને ભાવભીની અંજલિ આપી હતી। વાણી સ્વતંત્રતાથી લઈ દરેક ધર્મ સર્વધર્મ સંભાવની ભાવના સાથે જેને સંવિધાન આ દેશને આટલું સરસ આપેલું છે, વિશ્વમાં આવું બંધારણ કોઈ દેશમાં નથી। એવા મહાન વિભૂતિ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની આજે જન્મ જયંતિ છે। પૂરા હિન્દુસ્તાનમાં આજે એમની જન્મ જયંતિ મનાઈ રહેલા છે, ત્યારે ભરૂચ જિલ્લા શહેર કોંગ્રેસ સમિતિ એમને સાથે શ્રદ્ધાંજલિ પાઠવી એમનો જન્મદિવસ ઉજવી રહેલા છે। ત્યારે આ મહાન વિભૂતિએ જે બંધારણ આપેલું છે, આજના સત્તાધીશો એ બંધારણમાં છેડછાડ કરવા માંગે છે, આમ નાગરિકને જે ફાયદો થાય છે એ દૂર કરવા જઈ રહેલા છે। ત્યારે દુઃખ સાથે કહેવું પડશે, વિશ્વએ જેની નોંધ લીધેલી છે બંધારણની, તેમાં છેડછાડ કરવાનું દુઃખ છે। આજે ભગવાન કુદરત સદબુદ્ધિ આપે આ સત્તાધીશોને અને આ બંધારણને યથાસ્થ રહેવા દે એવી આજે કુદરતનો પ્રાર્થના કરીશ। સ્વતંત્રતા આપેલી છે એવા મહાન વિભૂતિ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની આજે જન્મ જયંતિ નિમિત્તે કોટી કોટી વંદન। લાંબુ લંબાવું